નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો ભાવનગરમાં ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી હતી. સિંધી સમાજના નવા વર્ષ ચેટીચાંદ નિમિત્તે ભાવનગર સમસ્ત સિંધી સમાજે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. ચેટીચાંદના દિવસે ભાવનગરમાં સિંધી સમાજ દ્વારા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રસલા કેમ્પ સ્થિત ઝૂલેલાલ મંદિર તેમજ અન્ય ગુરુદ્વારામાં સવારથી જ લોકોની ભીડ દર્શન માટે જોવા મળી હતી. સિંધી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલા યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા. 60% જેટલી બહેનો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર ઝૂલેલાલ ભગવાનની રથયાત્રા નીકળી હતી. સિંધી સમાજની બોડી હાજરી હતી. આ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25,000થી વધુ લોકોએ પ્રસાદનો લહાવો લીધો હતો. JKS ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર. ભગવાન ઝૂલેલાલજીના પ્રગટ દિવસ નિમિત્તે ચેટીચંડ નિમિત્તે સમસ્ત સિંધી સમાજમાં ખૂબ હર્ષ ઉલ્લાસ છે. અને આજે આપણે જ્યાં ઊભા છીએ ભગવાન ઝૂલેલાલજીનું ધામ રસાલા કેમ્પનું, ત્યાં લાલસાઈ હેલ્થ સેન્ટર નીચે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. અને અહીંયા હમણાં જ થોડીક વારમાં મહાલંગર પ્રસાદી ચાલુ થશે. મહાપ્રસાદીમાં ભાવનગર સિંધી સમાજના તમામ સામાજિક આગેવાન, રાજનીતિક આગેવાન અને પ્રજા સાથે જોડાવાની છે. ભગવાન ઝૂલેલાલજીના ચેટીચંડ પર્વ નિમિત્તે જુદા જુદા રીતના દાન ધર્મ કરતા હોઈએ, સમાજના નબળા વર્ગોને મદદરૂપ થતા હોઈએ. હજારો સ્વયંસેવકો અહીંયા સેવા કરે છે. અને આ પર્વ સમસ્ત હિન્દુસ્તાનની અંદર નહીં પણ વિદેશોમાં પણ જ્યાં જ્યાં સિંધી સમાજ વસે છે ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. આજની તારીખમાં ભવ્ય શોભાયાત્રા, બ્લડ ડોનેશન કેમ્પ અને મહાપ્રસાદીનું આયોજન સિંધુનગર, રસાલા કેમ્પ જેવા અનેક જ્યાં જ્યાં સિંધી સમાજની વસ્તી છે, જ્યાં જ્યાં મંદિરો છે, ત્યાં આ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. અને સિંધી સમાજ એકત્રિત થઈને એક સાથે ભગવાન ઝૂલેલાલની પ્રાર્થના કરે છે. મહાપ્રસાદીમાં આશરે 25,000 લોકો અહીંયા પ્રસાદી ગ્રહણ કરતા હોય છે. અને સાંજે સિંધુનગરમાં પણ 25,000 થી 30,000. એટલે ગણીએ તો સમસ્ત સિંધી સમાજનું આજે જે ભોજન હોય છે એ ભગવાનના આંગણે હોય છે, સામાજિક એકતાના ભાગરૂપે હોય છે. નાનાથી લઈને મોટા વર્ગના તમામ લોકો, ધની ગરીબ તમામ લોકો ભગવાનની પ્રસાદી આજે લઈને સામાજિક એકતાનો પરિચય આપતા હોય છે. જય ઝૂલેલાલ. મારું નામ દિનેશ માખીજા છે. અમે છેલ્લા 15 વર્ષથી આજે ચેટીચાંદ એટલે હિન્દુ ધર્મ અને અમારા સિંધી સમાજનું નવું વર્ષ ગણાય એ નિમિત્તે બ્લડ બેંકનું આયોજન કરીએ છીએ. અમારી સાથે કિશોરભાઈ સાહિત્ય, ઘનશ્યામભાઈ મુલાણી અને અમારું કમલેશભાઈ સાથે અમે આયોજન કરીએ છીએ. અમે દર વર્ષે ભાવનગર બ્લડ બેંક અને સરટી હોસ્પિટલ બેયને આમંત્રણ આપીને બંનેને સાથે એમ બ્લડનું કેમ્પ કરીએ છીએ. લગભગ દર વર્ષે અમારે 150-200 જેવા યુનિટ થાય છે. અને ભગવાનની દયાથી અમારી સમાજમાં એટલી જાગૃતિ છે. 60થી 70% સ્વેચ્છાએ બહેનો પણ બ્લડ આપે છે, જે અમારા માટે ગૌરવની વાત છે.